જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં। આજે આપણે દુર્ગા સપ્તશતી એટલે કે દેવી ભાગવત અધ્યાયનો ચોથો અધ્યાય આપણે વાંચશું, જેમાં ઇન્દ્ર વગેરે દેવતાઓએ કરેલી દેવસ્તુતિ એમાં વર્ણવવામાં આવી છે। તો આપણે અધ્યાય શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો, અને અમારા વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો, અને કમેન્ટમાં જય મા દુર્ગા તમે જરૂરથી લખજો। ચાલો હવે આપણે ચોથો અધ્યાય શરૂ કરીએ। અધ્યાય ચોથો, ઇન્દ્ર વગેરે દેવતાઓએ કરેલી દેવસ્તુતિ। ધ્યાનમ, સિદ્ધિની ઈચ્છા રાખનારા મનુષ્યો જેમની સેવા કરે છે તથા દેવતાઓ જેમની બધી બાજુએથી વીંટળાયેલા રહે છે, તે જયા નામના દુર્ગા દેવીનું ધ્યાન કરવું। તેમના શ્રીઅંગોની ક્રાંતિ કાળા વાદળ જેવા શ્યામ છે। તેઓ પોતાના એક નેત્ર કટાક્ષોથી શત્રુકુળને ભય પમાડે છે। તેમના મસ્તક પર બાંધેલી ચંદ્રરેખા શોભી રહી છે। તેઓ પોતાની ભુજાઓમાં શંખ, ચક્ર, કૃપાણ અને ત્રિશૂળ ધારણ કરે છે। તેમને 3 નેત્રો છે। તેઓ સિંહની કાંધ પર આરૂઢ થયેલા છે અને પોતાના તેજથી 3 લોકને સભર કરી રહ્યા છે। ઓમ ઋષિ કહે છે, અત્યંત પરાક્રમી દુરાત્મા તેની દૈત્ય સેના દેવીના હાથે હણાઈ ગયા પછી ઇન્દ્ર વગેરે દેવતાઓ પ્રણામ કરવા માટે ગરદન તથા ખંભા ઝુકાવીને તે ભગવતી દુર્ગાના ઉત્તમ વચનો વડે સ્તુતિ કરવા લાગ્યા। તે સમયે તેમના સુંદર અંગોના અત્યંત હર્ષને કારણે રોમાંચિત થઈ આવ્યો હતો। સમસ્ત દેવતાઓની શક્તિઓ સમુદાય એ જ જેમનું સ્વરૂપ છે, તથા જે દેવીઓ પોતાના શક્તિથી સમસ્ત જગતને વ્યાપ કરી રાખેલું છે, તેવા સમસ્ત દેવતાઓ તથા મહર્ષિઓના પૂજનીયા તે જગદંબાને અમે ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ। તેઓ અમારું કલ્યાણ કરે। જેમના અનુપમ પ્રભાવ વડે બળનું વર્ણન કરનારને ભગવાન શેષનાગ, બ્રહ્માજી તથા મહાદેવજી પણ સમર્થ નથી, તે ભગવતી ચંડિકા સમસ્ત જગતનું પાલન કરવાનું તેમજ અશુભ ભયનો નાશ કરવાનું વિચારે। જેઓ પુણ્યાત્માઓના ઘરોમાં પોતે જ લક્ષ્મી રૂપે, પાપીઓને ત્યાં દરિદ્રતા રૂપે, શુદ્ધમ અંતઃકરણવાળા મનુષ્યને હૃદયમાં બુદ્ધિ રૂપે, સત્પુરુષોમાં શ્રદ્ધા રૂપે તથા ઉમદા કુળમાં જન્મેલા મનુષ્યને લજ્જા રૂપે નિવાસ કરે છે, તેવા તમને હે દેવી અમે નમસ્કાર કરીએ છીએ। હે ભગવતી દુર્ગા, તમે સમસ્ત વિશ્વનું પાલન કરો। હે દેવી, તમારા અચિંત્ય રૂપનું, અસુરોના નાશ કરનારા મહાન પરાક્રમનું અને સમસ્ત દેવતાઓ તથા દૈત્યો સમક્ષ યુદ્ધમાં પ્રગટાવેલા તમારા અદ્ભુત ચરિત્રોનું વર્ણન અમે કરીએ છીએ। તમે સમસ્ત વિશ્વની ઉત્પત્તિમાં કારણ છો। તમારા સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ 3 ગુણ વિદ્યમાન છે, તો પણ દોષો સાથે તમારા સંસર્ગ જણાતો નથી। ભગવાન વિષ્ણુ, મહાદેવજી વગેરે દેવતાઓને પણ તમારા પર પામી શકતા નથી। તમે સૌનો આશ્રય છો। આ સમસ્ત જગત તમારું અંશભૂત છે, કારણ કે તમે સૌની આદિભૂત અવ્યાકૃત પર પ્રકૃતિ છો। હે દેવી, સમસ્ત યજ્ઞોમાં જેના ઉચ્ચારણથી બધા દેવતાઓની તૃપ્તિ સંપન્ન કરે છે, તે સ્વાહા તમે જ છો। આ ઉપરાંત તમે પિતૃઓના પણ તૃપ્તિકારક છો, તેથી સૌ તમને સ્વધા પણ કહે છે। હે દેવી, જેઓ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે, અચિંત્ય મહાવ્રત સ્વરૂપા છે, તેમજ જેમનો અભ્યાસ સમસ્ત દોષોથી રહિત, જીતેન્દ્રિય, તત્વને સાર વસ્તુ માનનારા તથા મોક્ષ અભિલાષા રાખનારા મુનિઓ કરે છે, તે ભગવતી પરાવિદ્યા તમે જ છો। તમે શબ્દ સ્વરૂપા છો અને અત્યંત પવિત્ર ઋગ્વેદનો, યજુર્વેદનો તથા ઉદગીથનો મનોહર પદોમાં પાઠમાળા, સામવેદનો પણ આધાર તમે જ છો। તમે જ દેવી, વેદત્રયી અને ભગવતી તમે જ છો। આ જગતની ઉત્પત્તિ અને પાલન માટે તમે જ કૃષિ, આજીવિકા રૂપ પ્રગટ થયેલા છો। તમે સમસ્ત જગતને ઘોર પીડાનો નાશ કરનારા છો। હે દેવી, જેના થકી સઘળા શાસ્ત્રોના સારનું જ્ઞાન થાય છે, તે મેઘા તમે જ છો। દુર્ગમ ભવસાગરમાંથી પાર ઉતારવાળી નૌકારૂપ દુર્ગા પણ તમે જ છો। તમારી કશામાંય આસક્તિ નથી। કેટભણના શત્રુ ભગવાન વિષ્ણુના વક્ષસ્થળમાં નિવાસ કરનારા ભગવતી લક્ષ્મી અને ભગવાન ચંદ્રશેખર શિવ વડે સન્માનિત દેવી ગૌરી પણ તમે જ છો। તમારું મુખ મંદ મંદ સ્મિતથી સુશોભિત છે, નિર્મળ છે, પૂર્ણ ચંદ્રબિંબનું અનુકરણ કરનારું અને સુવર્ણની મનોહર ક્રાંતિ કરતાંય સુંદર કાંતિવાળું છે।
તેમ છતાં તેને જોઈને મહિષાસુરનો ક્રોધ ઉપજ્યો અને એકાએક તેણે તમારા પર પ્રહાર કર્યો. એ ભારે નવાઈની વાત છે. હે દેવી, તે જ મુખ જ્યારે ક્રોધયુક્ત થવાથી ઉદય વેળાએ ચંદ્રમાની જેમ લાલ થયું અને ખેંચાયેલી ભમરોને કારણે વિકરાળ થઈ ઉઠ્યું હતું, તેને જોઈને મહિષાસુરના પ્રાણ તરત જ નીકળી ગયા નહીં? એ તો એના કરતાંય મોટા આશ્ચર્યની વાત છે. કારણ કે ક્રોધે ભરાયેલા યમરાજને જોઈને ભલા કોણ જીતતું રહી શકે? હે દેવી, તમે પ્રસન્ન થાવો. પરમાત્મા સ્વરૂપા તમારા પ્રસન્ન થવાથી જગતના અભ્યુદય થાય છે અને તમારા ક્રોધે ભરાઈ જવાથી તમે તરત જ કેટલાય કુળોનો વિનાશ કરી નાખો છો. એ વાત હમણાં જ અનુભવવાની વળી મળી. કારણ કે મહિષાસુરની આ વિશાળ સેના તમારા કોપથી ક્ષણવારમાં નષ્ટ થઈ ગઈ હતી. હંમેશા અભ્યુદય આપનારા તમે જેમના પર પ્રસન્ન થાવો છો તેવા જ જનપદ સન્માનિત થાય છે, તેમને જ ધન સંપત્તિ અને યશ મળે છે. તેમનો જ ધર્મ ક્યારેય ક્ષીણ થતો નથી અને તેમના જ પોતાના વિવેકી સંતાનો, પત્ની, નોકરો, ચાકરો ધન્ય છે. હે દેવી, પુણ્યાત્મા મનુષ્ય તમારી જ કૃપાથી દરરોજ અત્યંત શ્રદ્ધાપૂર્વક બધા પ્રકારના ધર્મને અનુકૂળ કર્મો હંમેશા કરતો રહે છે અને તેના પ્રભાવથી સ્વર્ગલોકમાં જાય છે. તેથી તમે ત્રણ લોકના અચૂકપણે મનોવાંચિત ફળ આપનારા કહેવાઓ છો. હે મા દુર્ગા, તમે તમારું સ્મરણ કરવાથી બધા પ્રાણીઓના ભય હરી લો છો અને સ્વસ્થ મનુષ્યો ચિંતન કરે છે તો તમે તેમને પરમ કલ્યાણથી બુદ્ધિ આપો છો. દુઃખ, દારિદ્ર્ય અને ભયને હરનારા હે દેવી, તમારા સિવાય અન્ય કોણ છે કે જેનું ચિત્ત સૌના ઉપકાર કરવા માટે હંમેશા દયાળ રહ્યા કરતું હોય? હે દેવી, આ રાક્ષસોને મારવાથી સંસારને સુખ શાંતિ મળે તથા આ રાક્ષસો દીર્ઘકાળ સુધી નરકમાં રહેવા માટે ભલેને પાપ કરતા રહ્યા હોય પણ આ સમયે યુદ્ધમાં મૃત્યુ પામીને સ્વર્ગલોકમાં જાય. અવશ્ય જ આવું જ વિચારીને તમે શત્રુઓનો વધ કરો છો. તમે શત્રુઓ પર શસ્ત્રોના પ્રહાર શા માટે કરો છો અને સમસ્ત અસુરોને દ્રષ્ટિપાત માત્રથી જ શા માટે ભસ્મીભૂત કરી દેતા નથી? એમાં એક રહસ્ય છે. આ શત્રુઓ પણ મારા શસ્ત્રોથી પવિત્ર થઈ ઉત્તમ લોકોમાં ભલે જાય. આવો તેમના પ્રત્યેનો તમારો વિચાર અત્યંત ઉત્તમ છે. તમારા ખડગથી તેજ રાશિની ભયંકર પ્રભાથી તથા તમારા ત્રિશૂળતાના અગ્રભાગના સઘન તેજથી અંજાઈ જઈને અસુરોની આંખો ફૂટી ગઈ નથી ને? એમાં કારણ જે હતું કે તેઓ મનોહર કિરણવાળા ચંદ્રમાની જેમ આનંદ આપનારા તમારા આ સુંદર મુખનું દર્શન કરી રહ્યા હતા. હે દેવી, તમારું શીલ દુરાચારીઓના હીન આચરણનું શમન કરનારું છે. સાથે જ તમારું આ રૂપ છે એવું છે કે જે અચિંતનીય છે અને જેની ક્યારેય બીજાઓની સાથે તુલના પણ નથી થઈ શકતી. તથા તમારું બળ અને પરાક્રમ તો તે દૈત્યોને પણ નાશ કરનારું છે કે જેઓ ક્યારેક તો દેવતાઓના પરાક્રમના પણ નાશ કરી ચૂક્યા હતા. આ પ્રમાણે તમે પોતાના શત્રુઓ પર પોતાની દયા પ્રગટ કરી છે. હે વરદાયિની દેવી, તમારા આ પરાક્રમની તુલના કોની સાથે થઈ શકે? તથા શત્રુઓને ભય પમાડનારું તેમજ અત્યંત મનોહર એવું આ રૂપ તમારા સિવાય અન્યત્ર છે પણ ક્યાં? હૃદયમાં દયા અને યુદ્ધમાં નિષ્ઠુરતા, આ બંને વાના ત્રણેય લોકના કેવળ તમારામાં જ જોવા મળે છે. હે માં, તમે શત્રુઓના નાશ કરી આ સમસ્ત ત્રણેય લોકનું રક્ષણ કર્યું છે. આ શત્રુઓએ પણ યુદ્ધભૂમિમાં અણીને સ્વર્ગલોકમાં પહોંચાડ્યા છે તથા ઉન્મત્ત થયેલા દૈત્યો તરફ પ્રાપ્ત થતા અમારા ભયને પણ દૂર કરી દીધા છે. તમને અમારા નમસ્કાર છે. હે દેવી, તમે શૂળ વડે અમારું રક્ષણ કરો. હે અંબિકા, તમે ખડક વડે અમારું રક્ષણ કરો તથા ઘંટનાદ અને ધનુષ્ય ટંકરાવથી પણ અમારું રક્ષણ કરો. હે ચંડિકા, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં તમે અમારું રક્ષણ કરો. અને હે ઈશ્વરી, પોતાનું ત્રિશૂળ ગુમાવીને તમે ઉત્તર દિશામાં પણ અમારું રક્ષણ કરો. ત્રણેય લોકના તમારા પરમ સુંદર તેમજ અત્યંત ભયંકર એવા જે રૂપો વિચરતા રહે છે તેમના થકી પણ તમે અમારું આ પૃથ્વીલોક પર રક્ષણ કરો. હે અંબિકા, તમારા કરપલ્લવોમાં શોભતા ખડક, શૂળ, ગદા વગેરે જે અસ્ત્રો શસ્ત્રો છે તે બધા થકી તમે બધી બાજુએથી અમારું રક્ષણ કરો. ઋષિ કહે છે, આ પ્રમાણે દેવતાઓએ જ્યારે જગજનની દુર્ગાની સ્તુતિ કરી અને નંદનવનના દિવ્ય પુષ્પો તેમજ ગંધ, ચંદન વગેરે વડે તેમનું પૂજન કર્યું તથા એ પછી બધાએ મળીને જ્યારે ભક્તિપૂર્વક દિવ્ય સુગંધ સમર્પિત કરી ત્યારે તે પ્રસન્ન વદન થયા અને પ્રણામ કરી રહેલા તે બધા દેવતાઓએ તેમણે કહ્યું. દેવી બોલ્યા, હે દેવતાઓ, તમે બધા મારી પાસેથી જે વસ્તુ મેળવવાની ઈચ્છા રાખતા હોય તે માગો.
દેવતાઓ બોલ્યા, ભગવતી, અમારી બધી ઈચ્છા પૂરી કરી દીધી છે, પણ હવે માગવાનું કંઈ પણ બાકી રહ્યું નથી, કારણ કે અમારા આ શત્રુ મહિષાસુર માર્યો ગયો છે. તેમ હોવા છતાં પણ હે મહેશ્વરી, તમે અમને જો કોઈ બીજું વરદાન આપવા ઈચ્છતા હો તો અમે જ્યારે તમારું સ્મરણ કરીએ ત્યારે તમે દર્શન આપીને તમે અમારા મહાન સંકટ દૂર કરતા રહેજો. તથા હે પ્રસન્ન વંદના અંબિકા, જે મનુષ્ય આ સ્તવન વડે તમારી સ્તુતિ કરે તેને ધન, સમૃદ્ધિ, વૈભવ આપવાની સાથોસાથ ધન તથા પત્ની વગેરે સંપત્તિને પણ વધારવા માટે તમે હંમેશા અમારા પર પ્રસન્ન રહો. ઋષિ કહે છે, હે રાજન, દેવતાઓએ પોતાના તથા જગતના કલ્યાણ માટે જ્યારે દેવી ભદ્રકાળીને આ પ્રમાણે પ્રસન્ન કર્યા ત્યારે તેઓ તથાસ્તુ એમ કહીને ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. હે ભૂપાલ, આ પ્રમાણે અગાઉના સમયમાં 3 લોકનું કલ્યાણ ઈચ્છનારા દેવી જે રીતે દેવતાના શરીરમાંથી પ્રગટ થયા હતા તે બધી કથા મેં કહી સંભળાવી. હવે દેવતાઓના ઉપકાર કરનારા તે દેવી ફરીવાર દુષ્ટ દૈત્યો પર શુંભ અને નિશુંભ વધ કરવા માટે તેમજ બધા લોકોનું રક્ષણ કરવા માટે જે રીતે ગૌરી દેવીના શરીરમાં પ્રગટ થયા હતા તે બધા વૃત્તાંતો તમને મારા મુખેથી સાંભળો. હું તેનું યથાવત વર્ણન કરી તમને કહી સંભળાવું છું. શ્રી માર્કેન્ડેય પુરાણમાં સાર્વનિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યનો સક્ર વગેરે કરેલી સ્તુતિ નામના 4થા અધ્યાય સમાપ્ત. તો મિત્રો, આપણે દેવી ભાગવત અધ્યાયનો 4થો અધ્યાય પૂરો કર્યો. હવે કાલે આપણે ફરી મળીશું 5મા અધ્યાય સાથે. તો જોડાયેલા રહો પ્રાર્થના ચેનલ સાથે. અને તમને અમારા વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો. અને અમારી ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.